હલો, વલસાડથી હું ગુલ્લુ સર. સ્ટાર ટ્યુશન ક્લાસીસ જીએ મુલ્લા ગુજરાતી મીડિયમ માટેનું હું શોર્ટ રિવિઝન આપી રહ્યો છું. બધા ચેપ્ટરને શોર્ટમાં લઈ લઉં એ રીતના હું રિવિઝન કરાવું છું. તમારા માટે ઘણું મહત્ત્વનું છે 11મા ધોરણ માટે. નામાના મૂળ તત્વ પ્રથમ પરીક્ષા માટે રિવિઝન સ્ટાર ટ્યુશન ક્લાસીસ. ચેપ્ટર 1 હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો. તેમાં નામા પદ્ધતિની મર્યાદા કઈ છે કે નાનાની સ્થિર મૂલ્ય એટલે કે જે 5 વર્ષ પહેલાં મિલકત ખરીદી હોય તે મિલકતની કિંમત તેટલી જ રહેશે, એટલે એનો ઘટાડો વધારો લેવામાં આવતો નથી. એ રીતના નાનાનું સ્થિર મૂલ્ય ગણવામાં આવે છે. મોંઘવારીના કારણે જે નાનાના મૂલ્યમાં ઘટાડો વધારો થાય તેને ધ્યાનમાં લેવામાં આવતું નથી. એ નામા પદ્ધતિની એક મુખ્ય મર્યાદા છે. ગાલખાત ધંધા માટે શું કહેવાય? તો ગાલખાત ધંધા માટે નુકસાન કહેવાય. એને ખર્ચ કહી શકાય નહીં. જો ખર્ચ કહે તો ખોટું કહેવાનું, નુકસાન કહે તો સાચું કહેવાનું. બદલા પદ્ધતિ એટલે કે બાર્ટર સિસ્ટમ માટે કયું સાચું નથી? તો વસ્તુના બદલામાં નાણાંની લેવડ દેવડ. જ્યારે વસ્તુ વિનિમય પ્રથા હતી, બાર્ટર બદલા પદ્ધતિ, બાર્ટર મેથડ, તેવા વસ્તુના બદલામાં વસ્તુ લેવાતી, નાણાં આવતા નહીં હતા. એટલે વસ્તુના બદલામાં નાણાંની લેવડ દેવડ એ સાચું નથી. બદલા પદ્ધતિમાં વસ્તુના બદલામાં વસ્તુ હોય, નાણાં હોય નહીં. હિસાબી પદ્ધતિ એ ખાલી જગ્યા પદ્ધતિ કહેવાય. તો ઐતિહાસિક હિસાબી પદ્ધતિ તરીકે એને ઓળખવામાં આવે છે. હિસાબી પદ્ધતિને મૂડી ધંધામાં કોણ લાવે છે? ધંધાનો માલિક. એ ધંધામાં જે કંઈ બી લાવે વસ્તુ, સેવા કે મિલકત એને મૂડી કહેવાય, અને લઈ જાય તેને ઉપાડ કહેવાય. સ્થિર નાણાં મૂલ્ય એટલે શું એ પ્રશ્ન તરીકે પણ તમારે વાંચી લેવાનું. દ્વિનોંધી નામા પદ્ધતિ કે હિસાબી પદ્ધતિ એટલે શું? તો એમાં 2 અસરો થતી હિસાબી પદ્ધતિ જે હોય એ થિયરીમાં છે કે એક અસર ઉધાર થશે અને બીજી અસર જમા થશે. એને દ્વિનોંધી નામા પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. આર્થિક વ્યવહાર અને બિન આર્થિક વ્યવહારનો તફાવત સમજી લેવાનો. ખાસ કરીને આર્થિક વ્યવહાર એટલે ધંધાના ચોપડે નોંધાય તેવા, અને બિન આર્થિક એટલે ધંધાના ચોપડે ન નોંધાય તેવા. જેનું મૂલ્ય નાનામાં આંકી શકાય તેવા વ્યવહાર આર્થિક વ્યવહાર કહેવાય, અને ના આંકી શકાય તેવા વ્યવહારોને બિન આર્થિક વ્યવહાર કહેવાય. છતાં વધારે વિશેષમાં તમારે ચોપડીમાંથી વાંચી લેવાનું. એ તફાવત તરીકે બી પૂછી શકાય અને પ્રશ્ન તરીકે પણ પૂછી શકાય. દ્રશ્ય મિલકતોના 4 નામ આપો. અદ્રશ્ય મિલકતોના 4 નામ આપો. પાઘડી, પેટન્ટ, કોપીરાઇટ, સોફ્ટવેર, ફ્રેન્ચાઇઝીસ એ અદ્રશ્ય મિલકતો છે. દ્રશ્ય મિલકત કહે તો આપણે જેને અરકી શકાય કે જોઈ શકીએ એવી મિલકતને દ્રશ્ય કહેવાય, અને અદ્રશ્ય અરકી શકાય નહીં કે જોઈ નહીં શકાય તેવી મિલકતને અદ્રશ્ય મિલકતો કહેવાય. તો અરકી શકાય એવી મિલકત એટલે કે દ્રશ્ય મિલકતોમાં જમીન, મકાન, બિલ્ડિંગ, ફર્નિચર, મશીનરી, પ્લાન્ટ વગેરે જે છે તે દ્રશ્ય મિલકતો કહેવાય. અને અદ્રશ્ય પાઘડી, પેટન્ટ, કોપીરાઇટ, ફ્રેન્ચાઇઝીસ, સોફ્ટવેર એ અદ્રશ્ય મિલકતો કહેવાય. અવાસ્તવિક મિલકતોના 2 નામ આપો. અવાસ્તવિક મિલકતો એવી મિલકતો કે જે ખર્ચ છે પરંતુ એને મિલકત તરીકે લખી દેવામાં આવે પાકા સરવૈયામાં, તો એ ખર્ચ છે છતાં મિલકત તરીકે લખી છે એટલે અવાસ્તવિક મિલકત છે. એ રિયલમાં મિલકત જ નથી. તો એવી મિલકતોના ઉદાહરણમાં પ્રાથમિક ખર્ચા એટલે ધંધો શરૂ કરતા વખતે જે પહેલે ખર્ચ કરવામાં આવે તે, જાહેરાત ઉપલબ્ધ ખર્ચ, ડિબેન્ચર વટાવ કે ડિબેન્ચર ઉપલબ્ધ ખાતું, બરાબર, અને વિકાસ ખર્ચ ખાતું એ અવાસ્તવિક મિલકતના ઉદાહરણો છે. દેશીનામા પદ્ધતિને બીજો નામ છે વહી ખાતા પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. પારિભાષિક શબ્દમાં તમારે મૂડી કરવાનું. ધંધામાં માલિક જે કંઈ બી લઈને આવે વસ્તુ, સેવા, મિલકત તેને મૂડી કહેવાય, અને જે કંઈ બી ધંધામાંથી લઈ જાય તેને ઉપાડ કહેવાય. વાઉચર એટલે ધંધાનો પુરાવો આપતો દસ્તાવેજ, એને વાઉચર કહેવાય, બરાબર, જ્યાંથી વ્યવહારની શરૂઆત થાય. વટાવ 2 પ્રકારના હોય, એક રોકડ વટાવ અને બીજો વેપારી વટાવ. વેપારી વટાવ એટલે એ છાપેલી કિંમત પર આપવામાં આવે છે, દરેક વ્યવહાર પર આપવામાં આવે છે, રોકડ વ્યવહાર પર બી અને ઉધાર વ્યવહાર પર બી. જ્યારે રોકડ વટાવ એ ફક્ત રોકડ વ્યવહાર પર જ આપવામાં આવે છે, ઉધાર વ્યવહાર કે શાખના વ્યવહાર પર આપવામાં આવતો નથી. દેવાદારો ધંધા પાસેથી લાભ લેનાર વ્યક્તિઓને દેવાદારો કહેવાય, જેની ઉધાર બાકી હોય. ને લેણદારો ધંધાને લાભ આપનાર વ્યક્તિઓને લેણદારો કહેવાય, જેની જમા બાકી હોય છે. ચેપ્ટર નંબર 2 વ્યવહારની દ્વિ અસરો અને ખાતાના પ્રકારો. બેવડી અસર એટલે શું? જે વ્યવહારની 2, એક ઉધાર ને એક જમા અસર, એને બેવડી અસરો કહેવાય. રોકડ વ્યવહાર અને ઉધાર કે શાકનો વ્યવહાર એટલે શું? જે વ્યવહારમાં દેવાદાર લેણદારનો સંબંધ ઊભો થતો નથી,
પરંતુ રોકડ અને બેંક શિલ્લકમાં ફેર પડતો હોય વધારો કે ઘટાડો તેવા વ્યવહાર રોકડ વ્યવહાર. અને જે વ્યવહારને કારણે દેવાદાર અને લેણદારનો સંબંધ ઊભો થાય છે, રોકડ શિલ્લક કે બેંક શિલ્લક પર કોઈ અસર થતી નથી તેવા વ્યવહારો શાક કે ઉધાર વ્યવહારો કહેવાય. 5,000નો પગાર ચૂકવ્યું છે, આ કયા પ્રકારનો વ્યવહાર કહેવાય? તો પગાર, આવક કે ખર્ચ જે કંઈ બી હોય તે સેવાનો વ્યવહાર કહેવાય, ને ચૂકવ્યું હોય તો રોકડ વ્યવહાર, એટલે સેવાનો રોકડ વ્યવહાર કહેવાય. પણ આની જગ્યાએ કોઈ મિલકત ખરીદી હોય કે વેચી હોય તો મિલકતનો રોકડ વ્યવહાર કહેવાય. પણ તેમાં વ્યક્તિનું નામ હોય, ચૂકવવાની હોય તો મિલકતનો શાકનો વ્યવહાર કહેવાય. તે રીતે પગાર બી ચૂકવવાનો બાકી હોય તો સેવાનો શાકનો વ્યવહાર કહેવાય. બિન આર્થિક વ્યવહારો કોને કહેવાય? જે વ્યવહારમાં અર્થ એટલે કે નાણું સંડોવાયેલું ન હોય તેવા વ્યવહાર, કે જે ધંધાના વ્યવહારો નથી તેવા વ્યવહારોને બિન આર્થિક વ્યવહારો કહેવાય ધંધા માટે. 50,000નું મશીનરી ખરીદ્યું, કયા પ્રકારનો વ્યવહાર છે? તો 50,000નું મશીનરી રોકડેથી ખરીદેલું છે, કોઈ વ્યક્તિનું નામ નથી, એટલે વસ્તુ એટલે કે મિલકતનો રોકડ વ્યવહાર છે એમ કહેવાય. એમાં જ ઉધાર જમાના નિયમો છે. હિસાબી સમીકરણ A = C + L, એટલે A એટલે મિલકત બરાબર મૂડી વત્તા જવાબદારીઓ બરાબર. મિલકતની ઉધાર બાકી, મૂડી અને જવાબદારીની જમા બાકી લેવાની છે. જો મિલકતોમાંનો કોઈ પણ ધંધામાં આવે એટલે કે ઉધાર થાય તો તેમાં વધારો કરવાનો, જમા થાય એટલે કે જાય તો જમા કરવાનું. તે રીતે મૂડી અને લેણા, મૂડી અને દેવાની જમા બાકી, એટલે જો એ ઉધાર થાય તો બાદ કરવાનું અને જમા થાય તો ઉમેરવાનું બરાબર. આ સમીકરણની એક જ બાજુએ જો અસર થતી હોય તો વિરુદ્ધની અસર હશે, એક વધશે તો એક ઘટશે. અને સમીકરણની બરાબરની બંને બાજુએ અસર થતી હોય તો એક વધશે તો બીજી બાજુ પણ વધશે જ, એક બાજુએ ઘટશે તો બીજી બાજુએ પણ ઘટશે જ. એમાં ઉધાર જમાના નિયમોમાં વ્યક્તિના નિયમો, વ્યક્તિ ખાતાના બે પ્રકારમાં વહેંચી શકાય, વ્યક્તિગત ખાતા અને બિન વ્યક્તિના ખાતા. તે વ્યક્તિના ખાતામાં વ્યક્તિગત ખાતાનો નિયમ આવશે અને બિન વ્યક્તિમાં બે ખાતાના નિયમ આવશે, માલ મિલકતને લગતો નિયમ અને ઉપજ ખર્ચને લગતો નિયમ. તો વ્યક્તિને લાભ લેનાર ખાતે ઉધાર ને લાભ આપનાર ખાતે જમા કરવું બરાબર. એટલે ધંધા પાસેથી લાભ લેનાર ખાતે ઉધાર ને ધંધા પાસેથી લાભ લઈ જનાર, લાભ લેનાર ખાતે ઉધાર અને લાભ આપનાર ખાતે જમા કરવું. માલ મિલકતનો નિયમ, ધંધામાં માલ કે મિલકત આવે તો ઉધાર કરવું અને જાય તો જમા કરવું. ઉપજ ખર્ચનો નિયમ, ઉપજ ખર્ચ કે નુકસાન હોય કે ખોટ હોય તો ઉધાર કરવું, ઉપજ લાભ કે નફો થતો હોય તો જમા કરવું. એના પછીનું ત્રીજું ચેપ્ટર છે GST, વસ્તુ સેવા અને કર. એમાં તમારે પૂરા નામ લખવાના આવશે. GST એટલે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, CGST એટલે સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, SGST એટલે સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, IGST ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, UTGST એટલે યુનિયન ટેરેટરી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. એ રીતે લખવામાં આવશે. આ 1 થી 3 ચેપ્ટરનું રિવિઝન છે. બાકીના ચેપ્ટરનું રિવિઝન તમને બીજા વિડીયોમાં મોકલું છું. જો પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરો અને બીજાને શેર કરો. ઓકે, બાય.